પાટણમાં રાત્રે ગાજવીજ સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પાટણ શહેરમાં શનિવારે સવારથી જ ભારે ઉકળાટ અને બફારાભર્યું વાતાવરણ રહ્યું હતું. આકાશમાં વાદળછાયું વાતાવરણ હોવા છતાં પવનના અભાવે લોકોએ સખત ગરમીનો સામનો કરવો પડ્યો હતો. શનિવારે રાત્રે 10:30 કલાકની આસપાસ વાતાવરણમાં પલટો આવતા સુસવાટાબંધ પવન ફૂંકાવાનો શરૂ થયા બાદ મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર પધરામણી કરતા ઘડીક વારમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર બન્યા હતા. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી. વરસાદને કારણે શહેરના માર્ગ પર પાણી ફરી વળવાની સાથે સાથે રેલવેનું પ્રથમ નાળું પાણીમાં ગરકાવ બન્યું હતું અને જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના ટેલિફોન એક્સચેન્જ માર્ગ, ગાયત્રી મંદિર રોડ, ચિત્રકૂટ સોસાયટી જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અસહ્ય ગરમી અને બફારા વચ્ચે રાત્રે ધોધમાર વરસેલા વરસાદમાં બાળકોએ વરસાદમાં ભીંજાઈને આનંદ માણ્યો હતો.